આજે તારીખ 30 એપ્રિલ 2026। આજે અમે ખેતરના ચારે બાજુ છેડા ઉપર વૃક્ષો વાવવા માટે ખાડા બનાવવાનું કામ કરી રહ્યા છીએ। આમ તો ખાસ હું લોકોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટેની ભલામણ કરતો હોઉં છું અને તે બાબતે ખાસ એમને અપીલ પણ કરતો હોઉં છું, છતાં લોકો રાસાયણિક ખાતરો છોડવા માટે તૈયાર થતા નથી હોતા। તેમને ખાસ જણાવું કે રાસાયણિક ખાતર એટલે માત્ર યુરિયા નહીં, પણ સોઇલ ટેસ્ટ કરાવી અને એમાં જે કોઈ તત્વો ખૂટતા હોય તેનું સમતોલ આયોજન કરી અને ખાતરો આપવા જોઈએ। હાલ સરકારની નીતિના કારણે યુરિયા ઘણું જ સસ્તું, ખૂબ ભક્કમ સબસિડી સાથેનું તથા દરેક ગામે નજીકના ડેપોમાં મળી રહે અને કાયમી મળી રહે તેવી જે સરકારની આયોજન છે એક રીતે સારું છે, પણ માત્ર યુરિયા પર સબસિડીના કારણે જે ઘણું ખાતર સસ્તું હોવાથી લોકો યુરિયા આડેધડ ખરીદતા હોય છે અને નાખતા હોય છે અને યુરિયા આધારિત ખેતી સમજી બેઠેલા છીએ। બાકી સોઇલ ટેસ્ટ અવશ્ય કરાવવો જોઈએ। સોઇલ ટેસ્ટમાં NPK જે મુખ્ય તત્વો છે, પછી ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વો એ બધાને બેલેન્સ કરી અને સંતુલિત રીતે ખાતર વાપરવું જોઈએ। સોઇલ ટેસ્ટમાં ખેડૂતો ઘણી આળસ કરી જતા હોય છે। એક ખેતરમાંથી ઝીગઝાગ રૂપે 5 થી 6 જગ્યાએથી માટીના સેમ્પલ લઈ તેને ભેગા કરી અને તેમાંથી નમૂનો મેળવી અને નજીકના સેન્ટરોમાં આપવા જવાની પણ ફુરસદ લોકો દાખવતા નથી, એટલે આ આળસ પણ એમને નુકસાની તરફ લઈ જતા હોય છે અને અંદાજિત ગણી અને કયા ક્રોપમાં કયો તત્વની જરૂર છે એવું અંદાજ કાઢી અને નાખતા હોય છે, પણ ખરેખર દરેક ક્રોપને, દરેક સિઝનને અને દરેક જમીનની પ્રત પ્રમાણે તેના ખાતરની જરૂરિયાત હોય છે। તો માત્ર યુરિયા આધારિત છોડી અને રાસાયણિક ખેતી કરવી હોય તો સમગ્રનો બેલેન્સ કરી અને કરવી જોઈએ। પ્રાકૃતિક કૃષિ અપનાવો તો સારામાં સારું છે, પણ ના અપનાવો તો રાસાયણિક ખાતરો પણ બેલેન્સ સ્વરૂપે આપવા જોઈએ। જય ગૌ માતા।